વાત અગત્યના સમાચારની પાકિસ્તાન વિરુદ્ધ ભારત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। પીઓકેમાં ભારતીય સેનાએ કરી છે મોટી કાર્યવાહી। મોડી રાત્રે 3:30 વાગ્યાની આસપાસ ભારતીય સેનાએ પીઓકેમાં જૈશના આતંકીઓને નષ્ટ કર્યા છે। વિગતો મેળવીએ અમારા સહયોગી પિનાક શુક્લ પાસેથી। પિનાક, આખરે કહી શકાય કે પુલવામા હુમલાનો જવાબ પાકિસ્તાનને મળ્યો છે। બિલકુલ દીપાલી, જે પ્રકારે 3:30 વાગ્યાની આસપાસમાં ભારતીય વાયુસેના દ્વારા જે સૌથી મોટો હવાઈ હુમલો કરીને એક પુલવામા એટેક છે તેનો બદલો લેવાની અંદર આવ્યો છે। જૈશે મોહમ્મદના અનેક ઠેકાણાઓ છે તેને નષ્ટ નાબૂદ કરી દેવાની અંદર આવ્યા છે। 1000 કિલો કરતા વધારેના જે બોમ્બ છે તે આ વિસ્તારની અંદર નાખવાની અંદર આવ્યા છે। મિરાજ 2000 જે વાયુસેનાના લડાકુ વિમાન છે તેના દ્વારા 10 જેટલા વિમાનો દ્વારા સ્ટ્રાઇક લેવાની અંદર આવી હતી અને આ એર સ્ટ્રાઇકના માધ્યમથી ભારતે પાકિસ્તાનના જે આતંકવાદી ઠેકાણા છે તેને નેસ્ત નાબૂદ કરી દીધા છે। દીપાલી, ઉરી એટેક પછીનો આ કદાચ સૌથી મોટામાં મોટા ભારત દ્વારા કરાયેલો હુમલો છે। ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી। સર્જિકલ સ્ટ્રાઇકથી એક સ્ટ્રાઇક ઉપર એવું કહેવાય છે આર્મીની ભાષામાં કે એ હવાઈ હુમલો હોય છે। હવાઈ હુમલો કરવાની ફરજ એટલા માટે પડી છે કે જે તે સમયગાળા દરમિયાન જ્યારે પુલવામા એટેક થયો તે સમયગાળા બાદ પાકિસ્તાન દ્વારા જૈશે મોહમ્મદના જેટલા પણ આતંકવાદીઓ છે તેના બંકરો છે, ઠેકાણા છે તેને હટાવી દેવાની અંદર આવ્યા હતા। ત્યાંથી આતંકીઓને થોડા પાછળ ખસેડી દેવામાં આવ્યા હતા કે જેથી કરીને ભારત કોઈ પણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક કરે કે બીજી કોઈ પણ કાર્યવાહી કરે તો બચાવી શકાય। સાથે ત્યાંના જે ગામડાઓ છે તેને પણ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા। બીજી તરફ ભારત છે, ભારત દ્વારા હજુ 2 દિવસ પહેલા 10,000 જેટલા જે સૈનિકો છે એ ટ્રુપ્સ છે તેને એલઓસી સીધી મોકલવામાં આવ્યા હતા અને પોતાના ગામડા ખાલી કરવામાં આવ્યા હતા। આ જે સમયગાળો હતો એ ઘણો બધો એવું કહી શકાય કે તણાવવાળો સમયગાળો હતો અને વારંવાર પ્રધાનમંત્રી છે, વડાપ્રધાન દ્વારા પણ એવું કહેવાની અંદર આવ્યું હતું કે આ જે ભારત છે એ ભારત કોઈ પણ ભોગ્ય કાર્યવાહી કરશે। જે સેના છે એ સેનાને પણ બિલકુલ ખુલ્લો દોર જેને કહી શકાય તે આપી દેવાની અંદર આવ્યો છે અને બિલકુલ એ જ પ્રકારે હજુ ગઈકાલે સાંજે પણ વડાપ્રધાનનું એક નિવેદન હતું કે સેના તેનો બદલો લેશે જ અને આ વખતે હિસાબ બરાબર થશે। બિલકુલ એ જ પ્રકારે ભારતીય વાયુસેનાએ આ વખતે સ્ટ્રાઇક લીધી છે અને 1000 કિલો બોમ્બથી જે જૈશે મોહમ્મદ છે એ જૈશે મોહમ્મદ સહિત અનેક બાલાકોટ વિસ્તાર જે કહી શકાય એ વિસ્તારને મોટા પાયાની પર નુકસાન પહોંચ્યું છે। કેઝ્યુઅલ્ટીઝ જે છે એ કેવી રીતે બહાર આવે છે તે તો પાછળથી જાણવા મળશે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇકનો આ એક ઉપરનો જે તબક્કો છે એ તબક્કામાં જૈશે મોહમ્મદને મોટા પાયા પર નુકસાન થયું છે। દીપાલી, જી ચોક્કસ પિનાક, આવે જે પ્રકારે જણાવ્યું કે વડાપ્રધાને પણ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે બદલો ચોક્કસ લેવાશે। ત્યાં બીજી તરફ ગઈકાલથી સંરક્ષણ પ્રધાનની સેનાના ત્રણેય પાંખના અધ્યક્ષો સાથે એક બેઠક પણ ચાલી રહી છે। અંદાજ ચોક્કસ લગાવાતો હતો કે એક મોટી કાર્યવાહી થશે કારણ કે બોર્ડર એરિયા પર સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે। કહી શકાય કે ગઈકાલે જ આ હુમલાનો એક ચોક્કસ રોડમેપ તૈયાર થયો હશે। બિલકુલ, નિર્મલા સીતારમણની સાથે જે ત્રણ સેનાના પાંખ છે એને 45 મિનિટ કરતાં વધારે સમયગાળા દરમિયાન સુધી આ જ વિષયની પર ચર્ચા કરી હતી। એની અગાઉ પણ રાજનાથસિંહની અધ્યક્ષતામાં, વડાપ્રધાનની અધ્યક્ષતાની અંદર જે પ્રકારે બેઠકોનો દોર શરૂ થયો હતો એ બેઠકોના દોરના કારણે એવું બિલકુલ સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે ભારત મોટા પ્રમાણમાં કાર્યવાહી કરશે। ના માત્ર ભારત પરંતુ જે અમેરિકા છે, અમેરિકા દ્વારા પણ એનો સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો હતો અને બીજી બાજુ જે પાકિસ્તાન છે એ પાકિસ્તાન દ્વારા શાંતિ માટેની તક માટેની માંગ કરવી, આ બધી વસ્તુઓ એ પ્રકારનો ઇશારો કરી રહી હતી કે ભારત આ વખતે કશું પણ કાચું નથી કાપવા માંગતું અને આ વખતે જે સેના છે એ સેના તેની કાર્યવાહી કરીને જ જમશે અને કરીને જ જંપી। જે પ્રકારે આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે અને તેના કારણે બિલકુલ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભારત હવે આતંકવાદના મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરવા માંગતું। આપણી સાથે એસોસિએટ એડિટર છે મૌલિક મહેતા, એની સાથે આપણે વાત કરીશું। મૌલિકભાઈ, જે પ્રકારે એક સર્જિકલ સ્ટ્રાઇકથી એક ઉપરનું લેવલ જેને કહી શકાય એ આ એર સ્ટ્રાઇક છે, ભારત સીધો સંદેશો શું આપે છે? જે રીતે લોકોમાં એક લોહી, એવું કહેવાય કે લોહી જે છે એ આક્રોશયુક્ત થઈ ગયું હતું અને હવે ભારતીય જે આપણી હવાઈ દળ છે આપણું, જે એમણે સીધો જવાબ આપ્યો છે કે જો આતંકી ગતિવિધિ થશે તો એનો અંજામ આ જ આવશે। અત્યારે 3:30 વાગે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 10 જેટલા આપણા ટોપ મિરાજ જે આપણા પ્લેન છે તેના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। 1000 કિલોના અલગ અલગ બોમ્બ્સ છે એ આતંકીઓના ઠેકાણા ઉપર નાખવામાં આવ્યા હતા। જે વાત કરીએ જે પ્રકારે પુલવામા ઉપર હુમલો થયો ત્યારબાદ આતંકીના જે ટેન્ટ હતા, જે એમના આશ્રય સ્થાનો હતા એ અંદર જતા રહ્યા હતા। એટલે આ વખતે જે પહેલા જે આપણે સ્ટ્રાઇક કરી હતી એવી સ્ટ્રાઇક આ વખતે શક્ય નહોતી, તો પણ ઈંટનો જવાબ આપણે પથ્થરથી આપ્યો છે અને હવાઈ હુમલો કર્યો છે અને આ હવાઈ હુમલો ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે।
દીપાલી બિલકુલ તાજેતરમાં જ મેં જે પ્રકારે એક છેલ્લી વાયુ શક્તિ 2019 એટલે કે ભારતીય વાયુસેનાની જ આ કોમ્બેટ એક્સરસાઇઝ હતી તેની અંદર જાણ્યું હતું કે જ્યારે જે પટ્ટી હોય છે હવાઈ પટ્ટી તેને નાશ કરવા માટે કેટલી ઝડપથી આ પ્રકારનું ઓપરેશન થતું હોય છે એવામાં જ આ 1000 કિલોના બોમ્બ નાખવામાં આવ્યા છે કદાચ બહુ મોટા પાયા પર નુકસાન બહાર આવી શકશે જી ચોક્કસ પિનાક આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપણી પાસેથી આગળ પણ વધુ વિગતો મેળવીશું પરંતુ અત્યારે હાલ ફરી એકવાર નજર કરી લઈએ અગત્યના સમાચારો પર તો પીઓકેમાં ઘૂસીને ભારતીય સેનાએ પાકિસ્તાનને પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો મિરાજ 2000 વિમાન દ્વારા 12 જેટલા મિરાજ 2000 વિમાન દ્વારા 1000 કિલો બોમ્બ નાખવામાં આવ્યા છે અને નસ્તનાબૂદ કરવામાં આવ્યા છે જૈશના કેમ્પને અને તેના ઠિકાણાઓને જૈશ આતંકવાદીઓને પણ નષ્ટ કરાયા હોવાની જાણકારી તે સૂત્રો દ્વારા સામે આવી છે ખૂબ જ મોટું નુકસાન પાકિસ્તાનને આ હુમલામાં ભોગવવું પડ્યું છે આખરે તેને આતંકનો જવાબ મળી ગયો છે જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને આપ્યો